હલો મિત્રો, તો આજે આપણે જઈ રહ્યા છીએ મા બુટ ભવાનીના મંદિર અરણેજમાં. તો આગળ તમે આ જગ્યા પર જવાની જાણકારી મેળવશો અને આ વિડીયોમાં હું તમને જાણકારી આપીશ કે અહીંયા કેવી રીતના જવાય અને તમે બીજી જમવાની અને રહેવાની શું શું સુવિધા છે અને મંદિરે આવવા માટે તમે ક્યાં ક્યાં વાહનથી આવી શકો છો. તો મિત્રો, તમે અહીંયા આવવા માટે અને જવા માટે જે બગોદરા તારાપુર હાઈવે ઉપર જ આવેલું ગામ છે અરણેજ, ત્યાં જ આ મંદિર આવેલું છે. અને અહીંયા હાઈવે પરનું તમે જોઈ શકો છો કે સામે બ્રિજ છે, તે મેઇન હાઈવે છે. ત્યાંથી જ તમે સીધા મેઇન હાઈવેથી જ ગામમાં આવી શકો છો અને જે માતાજીના દર્શન કરવા માટે તમે જઈ શકો છો. તો બગોદરાથી થોડું જ દૂર છે અને આમાં બુટ ભવાનીનું મંદિર અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના નું ગામ છે, જે ધોળકાથી 25 કિલોમીટર દૂર છે. અને તમે જોઈ શકો છો કે આપણે મંદિર સુધી પહોંચી ગયા છીએ અને બહુ જ સુંદર અને અદ્ભુત મંદિર છે. અને આ તમે જોઈ શકો છો કે મંદિરની આજુબાજુમાં આપણે ચુંદડી અને પ્રસાદ લેવા માટે પહોંચી ગયા છીએ અને હવે આપણે પ્રસાદી લઈ લીધી છે અને માતાજીના દર્શન કરવા માટે જશું. તો તમે જોઈ શકો છો કે બહુ જ અદ્ભુત મંદિર છે. અહીંયા દર્શન કરવા માટે તમે આવો ત્યારે તમને ખૂબ સારી રીતના દર્શન થશે. અને મિત્રો, હમણાં નવું કન્સ્ટ્રક્શન થાય છે, તે માટે આજુબાજુ જે તમે પહેલાં આવ્યા હશો ત્યારે ગેટ હતો તે હવે નથી અને ફરીથી બધું ચણતર કામ ચાલી રહ્યું છે. તો હમણાં ભોજનશાળાની અને ભોજનશાળા પણ હમણાં બંધ છે, કારણ કે અહીંયા બધું કન્સ્ટ્રક્શનનું કામ થોડું ચાલી રહ્યું છે. તો અહીંયા તમે આવો ત્યારે રાત રોકાવા માટેનું પણ છે, આ તમે જોઈ શકો છો, જ્યાં તમે રાત્રિ રોકાણ પણ કરી શકો છો. તો મિત્રો, થોડી વારમાં આપણે મંદિરની અંદર જઈને દર્શન કરીશું. અને હવે આપણે મંદિરની અંદર પહોંચી ગયા છીએ મિત્રો. તો જો આપણે મંદિરની અંદર ખૂબ જ અદ્ભુત અને સુંદર મંદિર છે. તો માતાજીના આપણે દર્શન કરી લીધા છે. તો અહીંયા બપોરના 1 થી 2 વાગ્યા સુધી મંદિર બંધ રહે છે, તે માટે મિત્રો તમે કાં તો 1 વાગ્યા પહેલાં પહોંચી જજો તો તમને સારી રીતના દર્શન થશે. તો અમે થોડી વાર પહેલાં 10-15 મિનિટ પહેલાં પહોંચી ગયા, તે માટે દર્શન માતાજીના થઈ ગયા. તમે જોઈ શકો છો સામે માતાજીના દર્શન કરી શકો છો મિત્રો. અને બહુ સારી રીતના દર્શન થઈ ગયા છે. આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને બહુ જ અદ્ભુત અને સુંદર મંદિર છે, તમે જોઈ શકો છો. આપણે મંદિરમાં પહોંચી અને મંદિરમાં દર્શન કરી લીધા છે અને આજ મંદિરની નકશી કામ તમે જોઈ શકો છો. અને બહુ જ સુંદર અને અદ્ભુત મંદિર છે. અને તમે જો 1 થી 3 વાગ્યારે આવશો તો તમારે મંદિર ખોલવાની તમારે રાહ જોવી પડશે. તો આપણે 1 વાગ્યા પહેલાં પહોંચી ગયા હતા એટલે દર્શન થઈ ગયા છે. અને હવે આપણે દર્શન કરી અને થોડી વાર અહીંયા બહાર બેસશું. અને તમે જોઈ શકો છો કે અહીંયા ફરતી દિવાલનું અને ભોજનશાળાનું કન્સ્ટ્રક્શન કામ પણ ચાલુ છે. અને આપણે મંદિરની અંદર દર્શન કરી લીધા છે. તો હવે દર્શન કરીને થોડી વાર અહીંયા બપોરનો ટાઈમ છે, તો થોડી વાર આરામ કરશું અને થોડી વાર પછી નીકળશું. તો મિત્રો, અરણેજ ગામ એકદમ હાઈવે ઉપરનું જ ગામ છે. તો તમે અહીંયાથી વડોદરાથી રાજકોટ સાઈડ જતા હોય તો તમને હાઈવે ઉપર જ આ ગામ મળી જશે. તો તમે આવતા જતાં પ્રાઇવેટ વાહન લઈને નીકળતા હો ત્યારે પણ દર્શન કરી શકો છો. અને તારાપુરથી બગોદરા ચોકડી સાઈડ આવશો ત્યારે આ અરણેજ ગામ તમને રસ્તામાં જ પડશે. તો આજુબાજુમાં ઘણા ભગવાનના દર્શન કરવા જેવા મંદિરો છે, જે થોડા અંતરાઓ ઉપર છે. તો તમે તે પણ દર્શન કરી શકો છો. તો ગણેશકોટ પણ અહીંથી 7-8 કિલોમીટર જ દૂર છે. તો ત્યાં આવ્યા હોય તો ત્યાંથી ગણેશકોટથી પણ ફક્ત 7 કે 8 કિલોમીટર જ દૂર છે બુટ ભવાની માતાજીનું મંદિર. તો આપણે હવે બુટ ભવાની માતાજીના દર્શન કરી લીધા છે અને તમે જોઈ શકો છો હજુ તેમાં વૃક્ષો જે છે એ કંઈક બહુ સુંદર અને અદ્ભુત છે. અને આજુબાજુમાં તમે જોઈ શકો છો કે બધા. અને હાલો મિત્રો, તો આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને બપોરના 1 થી 2 મંદિર બંધ છે. તો
મંદિરના દરવાજા તમે પાછળ જોઈ શકો છો કે બંધ થઈ ગયા છે, પણ આપણે સમયસર 10-15 મિનિટ પહેલાં પહોંચી ગયા હતા, તો આપણે માતાજીના દર્શન કરી લીધા છે. અને હવે આપણે માતાજીના દર્શન કરીને થોડી વાર આરામ કરશું. તો મિત્રો, અત્યારે તો ભોજનશાળા અને તે બંધ છે, પણ જ્યારે આ કન્સ્ટ્રક્શન કામ ચાલુ થશે ત્યારે ફરીથી ભોજનશાળા શરૂ થશે. તો અહીંયા બંને ટાઈમ ભોજન પ્રસાદીનો પણ વ્યવસ્થા કરવામાં આવે છે, પણ હમણાં થોડા ટાઈમ માટે બંધ છે, કારણ કે અહીંયા કન્સ્ટ્રક્શનનું કામ ભોજનશાળાનું ચાલુ છે તે માટે. તો મિત્રો, અહીંયા આપણે બહુ જ સારી રીતના દર્શન થઈ ગયા છે અને માતાજીના દર્શન કરી અને ખૂબ ધન્ય થઈ ગયા છીએ. અને માતાજીના દર્શન હવે કરી લીધા છે અને મંદિરના જે બહારનું આંગણો છે ત્યાં જ આપણે બેસી ગયા છીએ. અને તમે જોઈ શકો છો કે મંદિરની કોતરણીઓ પણ બહુ ખૂબ જ સરસ બનાવેલી છે. અને હવે આપણે મંદિરની બહાર જ બેઠા છીએ અને ઘણા ભક્તો જે થોડા લેટ પહોંચ્યા હતા તે આજુબાજુ દેખાઈ રહ્યા છે, કારણ કે મંદિર બંધ થઈ ગયું છે, તો તે લોકોને 2 વાગે ફરીથી મંદિર ખુલશે તેની રાહ જોવી પડશે. આ તમે જોઈ શકો છો કે આજુબાજુ રાત્રિ રોકાણ માટેના બધું બની રહ્યું છે, જાણતર કામ હજી ચાલુ છે. જે પહેલાં જૂનો ગેટ હતો એની જગ્યાએ નવું બધું બનાવવામાં આવી રહ્યું છે અને રાત્રિ રોકાણ માટેના પણ ધર્મશાળા બની રહી છે અને ફરતી દિવાલ પણ સરસ રીતના બની રહી છે. અને આ આપણે મંદિરનો સંપૂર્ણ નજારો જોયો. તમે જોઈ શકો છો કે મંદિરની બાજુમાં જ એક વૃક્ષ છે જે બહુ જ સુંદર દેખાઈ રહ્યું છે. અને તમે જોઈ શકો છો કે આ વૃક્ષ કયું છે તે તો ખબર નથી, પણ આનું નામ તમને આવડતું હોય તો તમે જરૂરથી કમેન્ટમાં લખી શકો છો મિત્રો. અને તો મિત્રો, મારો સંપૂર્ણ વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ વિડીયો લાસ્ટ સુધી જોજો અને મારા આવા જ વિડીયો ભાવભક્તિપૂર્ણ વિડીયો જોવા માટે મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મારા બીજા વિડીયો પણ તમે જોતા રહેજો. અને તમે જોઈ શકો છો કે મંદિર બહુ જ અદ્ભુત અને સુંદર બનાવેલું છે. અને આપણે બહારથી મંદિરના દર્શન કરી રહ્યા છીએ અને ખૂબ જ સારી રીતના જે આપણે દર્શન થઈ ગયા છે. અને હવે દર્શન કરી લીધા છે એટલે થોડી વારમાં આપણે નીકળશું. પણ તમે જોઈ શકો છો કે બહાર માતાજીના દર્શન છે અને આજુબાજુ ખૂબ જ કોતરણીઓ મંદિરમાં સરસ કરેલી છે. આ ઓમ તો બહુ જ પૌરાણિક મંદિર છે, પણ અત્યારે રિકન્સ્ટ્રક્શન કરી અને મંદિર ખૂબ સારી રીતના બનાવી લીધું છે. અને તમે જોઈ શકો છો કે એકદમ અદ્ભુત કોતરણી કામવાળું મંદિર છે અને મંદિરનું આજુબાજુનું કામ હજી ચાલુ જ છે. તો મિત્રો, થોડા દિવસોમાં મંદિર પણ સંપૂર્ણ રીતે ભવ્ય અને અદ્ભુત બની જશે. તો મિત્રો, મારી આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો અને મારા આવા જ બીજા વિડીયો જોવા માટે લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા બીજા વિડીયો અત્યારે જ જોઈ લેજો. તો ખૂબ ખૂબ ધન્યવાદ.